હેલો ચેલેન્જર્સ, વેલકમ ટુ ધીસ એપ્લિકેશન. આપ સૌનું સ્વાગત કરું છું. હું એઝાઝ મેમણ ફરીથી આપણા ફિઝિક્સના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો. તો બાળકો, હવે આપણે ધોરણ 12 સાયન્સના બીજા ભાગની શરૂઆત કરશું આજના લેક્ચરથી. આઈ હોપ તમને બધાને બહુ મજા આવશે ફિઝિક્સના કન્સેપ્ટ શીખવામાં, અને આપણે દરેક કન્સેપ્ટને ઇન્ટરેસ્ટિંગ રીતે ભણશું કે જેથી તમને કંઈ બોરિંગ પણ ન લાગે. હવે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એક નવી દુનિયામાં જશું જેને આપણે કહેશું ધ વર્લ્ડ ઓફ લાઇટ. ઇટ ઇઝ નોન એઝ ધી ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સ એટલે બાળકો પ્રકાશ શાસ્ત્ર થાય. હવે તમને બધાને ખબર છે કે તમે ઓલરેડી ઇલેક્ટ્રિક અને તો આપણે આ ચેપ્ટરની અંદર બાળકો લાઇટ વિશે સ્ટડી કરવાનું છે, લાઇટના સ્વભાવ વિશે. હવે બાળકો, તમને બધાને ખબર છે કે પ્રકાશ છે ને, પ્રકાશ એના સ્વરૂપ કયા કયા? તો એક તો એનું કિરણ સ્વરૂપે આવશે, જે આપણે આ ચેપ્ટરમાં ભણશું, જેને કહેવાય રે ઓપ્ટિક્સ. પછી બાળકો, એક પ્રકાશને તરંગ તરીકે પણ લેવામાં આવે છે કેટલીક થિયોરીની અંદર, તો એ આવશે વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. આના પછીનું પ્રકરણ આવશે બાળકો. અને એક કન્સેપ્ટમાં ક્વોન્ટમ ફિઝિક્સના આધારે, ક્વોન્ટમ ફિઝિક્સની થિયોરીના આધારે લાઇટને કણ તરીકે લેવામાં આવે છે, ફોટોન. તો એના પછીનું પ્રકરણ બાળકો. તો આ બધી વસ્તુ આપણે સ્ટડી કરવાની છે બાળકો, બટ અત્યારે આપણે ભણવાનું છે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભાગ 1, બરાબર. અને આ ભાગની અંદર આપણે લાઇટના રે સ્વભાવ, કિરણ સ્વભાવ વિશે ચર્ચા કરીશું. એની માટે બાળકો, આજનો જે આપણો જે ટોપિક રહેશે બાળકો, એ ટોપિક મારે તમને સમજાવવાનો છે. તો એ ટોપિક છે બાળકો, સમતલ અરીસા વડે થતું પરાવર્તન. સમતલ અરીસા વડે થતું પરાવર્તન. આજનો આપણો મેઇન ટોપિક આ છે બાળકો. હવે જો બાળકો, પરાવર્તનની પહેલા હું તમને કેટલીક વસ્તુ સમજાવી દઉં. ચલો, પરાવર્તનની પહેલા પણ કેટલીક વસ્તુ સમજવી જરૂરી છે. કે જો બાળકો, આ એક સપાટી છે. સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો 3 શક્યતાઓ રહે, યાદ રાખવા, બરાબર. તો જો બાળકો, પ્રકાશનું કિરણ સપાટી પર આપાત થાય, બરાબર, સપાટી પર આપાત થાય તો 3 જુદી જુદી શક્યતાઓ રહેશે. પહેલી શક્યતા કે પ્રકાશનું કિરણ સપાટી ઉપર આપાત થાય ત્યારે એનું પરાવર્તન એ જ માધ્યમમાં થાય. જો બાળકો, આ પહેલી પરિસ્થિતિ, પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં ભટકાઈને ક્યાં જાય છે? પાછું જાય છે. બીજી શક્યતા એ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશનું કિરણ જે છે ને બીજા માધ્યમમાં જતું રહે, પારગમન કહેવાય એને. તો જો આ બીજી પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો, કે ટ્રાન્સમિટ થઈ ગયું, એનું પારગમન થઈ ગયું બીજા માધ્યમની અંદર. અને બાળકો, જે ત્રીજી શક્યતા છે, ત્રીજી, એને કહેવાય શોષણ, બરાબર. તો અહીંયા જો આ રહી ત્રીજી શક્યતા, કે પ્રકાશનું કિરણ પરાવર્તન ન પામે, વક્રીભવન ન પામે. એ શું થઈ જાય? સપાટી દ્વારા વિદ્યાર્થી મિત્રો શોષાઈ જાય. તો આ 3 શક્યતાઓ રહેલી છે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવાની છે ને, એ બાળકો પરાવર્તનની ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ આપણે પરાવર્તનના નિયમ. પહેલો ટોપિક જે આપણો છે વિદ્યાર્થી મિત્રો, એ શેના વિશે છે? તો આપણો જે ટોપિક છે અત્યારે એ છે પરાવર્તનના નિયમો, બરાબર. ચલો, હવેનો ટોપિક છે પરાવર્તનના નિયમો. ચલો, આ મોસ્ટ આઈએમપી ટોપિક, અને આના ઉપરથી એમસીક્યુ ઘણા બધા પૂછાય છે. તો બાળકો, તમને નોલેજ હોવું જોઈએ કે પરાવર્તન શું છે. તો યાદ રાખો બાળકો, પરાવર્તન એટલે પ્રકાશનું કિરણ, જે આપાત પ્રકાશનું કિરણ છે, બરાબર, એ સપાટી પર
આપાત થયા બાદ તે જ માધ્યમમાં પાછું જાય, તે જ માધ્યમમાં પાછું જાય એને કહેવાય બાળકો પરાવર્તન. એને શું કહેવાય બાળકો? એને જ કહેવાય પરાવર્તન. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને? હવે આપણે ચર્ચા કરીશું કે પરાવર્તનના નિયમો શું છે બાળકો. તો હું તમને પહેલા એક વસ્તુ સમજાવી દઉં. જુઓ બાળકો, આકૃતિ. આ એક અરીસો છે. પરાવર્તન થવા માટે ખાસ યાદ રાખો બાળકો, પરાવર્તક સપાટી જરૂરી છે કે જેમાં તમે આરપાર ન જોઈ શકો. તો અરીસો જે છે એની માટે આપણી માટે બેસ્ટ સાધન રહેશે. અરીસા ઉપર મેં એક લંબ દોર્યો છે. ચલો અરીસા ઉપર મેં શું દોર્યો છે? એક લંબ દોર્યો છે. ચલો હું અહીંયા દર્શાવી દઉં છું. જો બાળકો, આ અરીસા ઉપર મેં આ સપાટીને લંબ દોરી લીધો છે, લંબ. હવે પ્રકાશનું કિરણ જે આપાત થાય છે, ઇન્સિડન્ટ રે એટલે આપાત કિરણ, એ લંબની સાથે ખૂણો બનાવે. આજે પરાવર્તિત કિરણ ઈ જ માધ્યમમાં જાય. જો તમે જે માધ્યમમાંથી આવ્યું ઈ જ માધ્યમમાં ગયું, એ પણ લંબની સાથે ખૂણો બનાવે. તો તમારે ખાસ યાદ ઈ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આમાં જે કઈ ખૂણા બનશે ને એ બધા લંબની સાથે બનશે. કોની સાથે બનશે? લંબની સાથે. તો બાળકો, પરાવર્તનના નિયમો કંઈક આવા છે. પરાવર્તનના નિયમોમાં તમને એવું કીધું છે, પહેલો નિયમ ઈ છે બાળકો, પહેલો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, આ બંને ખૂણાઓ પરાવર્તનમાં સરખા થાય. એટલે કે આપાત કોણ એટલે ખૂણો I, પરાવર્તન કોણ એટલે ખૂણો R. ચલો આ વસ્તુ બાળકો બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની, કારણ કે MCQ માં આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે બાળકો. ચલો ક્લિયર? તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા બાળકો સમાન મૂલ્યના હોય. બરાબર? અને બીજો નિયમ જો હું સમજાવું તમને બાળકો, બીજો નિયમ, તો બીજો નિયમ કંઈક આવો છે કે આપાત કિરણ પછી પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, સપાટીને દોરેલો લંબ ત્રણેય ક્યાં હોય છે બાળકો? તો યાદ રાખો, ત્રણેય એક જ સમતલમાં હોય છે. ચલો આ એનો થઈ ગયો બીજો નિયમ પરાવર્તન. તો બાળકો, આજે પરાવર્તનના બે નિયમો છે, તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. બરાબર? કારણ કે આનો ઉપયોગ આપણે MCQ માં કરશું. તો બાળકો, આપાત કોણ અને પરાવર્તન કોણ બે સમાન મૂલ્યના હોય. બરાબર? યાદ રાખો બાળકો, આપાત કોણ હોય કે પરાવર્તન કોણ હોય, કોણ હંમેશા સપાટીને દોરેલા લંબની સાથે બને. યાદ રહે છે તમને? જે ખૂણો જે છે ને બાળકો, એ હંમેશા કોની સાથે બને? લંબની સાથે બને, નહીં કે સપાટીની સાથે. બીજી વસ્તુ કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ ને સપાટીના દોરેલો લંબ ત્રણેય ક્યાં હોય? એક જ સમતલમાં હોય. ચલો આ થઈ ગયો બાળકો પરાવર્તનના નિયમો. હવે પરાવર્તનના નિયમો બાળકો, મારે તમને કેટલાક કી પોઈન્ટ સમજાવવાના છે. ચલો બાળકો યાદ રાખજો, હું તમને જે કી પોઈન્ટ લખાવીશ ને, કી પોઈન્ટ, ઈ JEE અને નીટની એક્ઝામ માટે મોસ્ટ IMP. ચલો આજે છે ને બાળકો, એ JEE નીટની એક્ઝામ માટે મોસ્ટ IMP હશે. કાં તો પૂછાઈ ગયા હશે, કાં તો પૂછાવા જેવા ક્વેશ્ચન હશે, અથવા તો મારા ધ્યાનમાં આવી ગયા હશે એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે બાળકો. તો બાળકો, જી નીટની એક્ઝામ માટે જે કી પોઈન્ટ્સ છે એ શું છે? તો પહેલો કી પોઈન્ટ ઈ છે બાળકો કે જ્યારે પરાવર્તન થાય તો તમને બધાને ખબર છે પરાવર્તન ઈ જ માધ્યમમાં થાય, માધ્યમ નથી બદલાતું. તો માધ્યમ નો બદલાય ને બાળકો, તો જે પ્રકાશનું કિરણ છે, કિરણ એની ઝડપ, બરાબર, પછી એની આવૃત્તિ, અને અત્યારે તો કિરણ છે, પણ જ્યારે તમે તરંગ સ્વભાવ ભણશો તો એની તરંગ લંબાઈ પણ આવશે.
આ બધી વસ્તુ બાળકો અચળ હોય, કાંઈ બદલાય નહીં. યાદ રાખજો, વક્રી ભવનનો ટોપિક તમે ભણશો ને તો તમને સમજાશે કે આ બધી વસ્તુમાં ચેન્જ આવે. બટ જ્યારે તમે પરાવર્તનની ચર્ચા કરતા હોય ને બાળકો, તો પરાવર્તનના કિસ્સામાં બધી વસ્તુ અચળ રહે. આવૃત્તિ, ઝડપ, તરંગ લંબાઈ કોઈ પણ વસ્તુ બદલાતી નથી. અને બાળકો બીજો પોઈન્ટ, ચલો બીજો તો બીજો કી પોઈન્ટ એવો છે કે જ્યારે પરાવર્તન થાય, તમે નોંધ લ્યો બાળકો, જો આ પ્રકાશનું કિરણ જે છે ને પરાવર્તન ન પામે ને, તો આ જે કિરણ છે બાળકો, આ કિરણ સીધે સીધું જાય આમ, બરાબર ને? મેં અહીંયા ડ્રો કર્યું છે, હું થોડુંક આને વ્યવસ્થિત કનેક્ટ કરી દઉં આની સાથે. જો ધ્યાન દઈને સમજજો બાળકો. જો આ છે ને પરાવર્તન ન પામે ને બાળકો, તો આ જે કિરણ છે ને એ સીધે સીધું નીકળી જાય. હવે બાળકો કેવું છે, એ પરાવર્તન પામે છે, તો એનો માર્ગ હકીકતમાં આ હતો, એની જગ્યાએ આ થઈ ગયો. એનો મતલબ આટલો ભાગ વિચલન દર્શાવે. હું અહીંયા લખી દઉં છું. જે બાળકો આટલો જે બાકીનો ભાગ છે ને, આટલો ભાગ આ વિચલન દર્શાવે છે, એને ડેલ્ટા કહેવાય. શું કહેવાય બાળકો? ડેલ્ટા. હવે ડેલ્ટા કેટલો થાય બાળકો? તમને બધાને ખબર છે કે આ આખો ખૂણો જે છે ને, આ આખો અર્ધવર્તુળ 180 ડિગ્રી થાય. કેટલો થાય? 180 ડિગ્રી. હવે 180 માંથી આ આઈ છે, જો આ જે ખૂણો છે ને બાળકો, આ ઈ આઈ છે, આ આર છે. પણ તમને ખબર છે કે આર અને આઈ બે સરખા હોય, તો આ પણ આઈ થાય. તો આઈ પ્લસ આઈ 2i વત્તા ડેલ્ટા 180 ડિગ્રી થાય. અર્ધવર્તુળ એટલે 180 ડિગ્રી, તો ડેલ્ટા વત્તા 2i બરાબર 180 ડિગ્રી. તો ડેલ્ટા બરાબર 180 માઇનસ 2i. એટલે પરાવર્તનના કિસ્સામાં તમને વિચલન કોણ પૂછે કે માર્ગમાં વિચલન કેટલું થયું, વિચલન કોણ, એટલે લખું છું કે વિચલન કોણનું સૂત્ર, ચલો વિચલન કોણ ડેલ્ટા બરાબર કેટલું થાય? 180 ડિગ્રી માઇનસ 2i. i એટલે આપાત કોણ. ચલો બાળકો, તો આ સૂત્ર મેં તમને અહીંયા સાબિત કરી દીધું, અને તમારે આ યાદ રાખવાનું છે, જેથી કરીને એમસીક્યુ જ્યારે આપણી પાસે આવશે તો આને સરળતાથી સોલ્વ કરી લેશું બાળકો, બરાબર ને? તો આ બધી વસ્તુ તમારી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં નથી આપી બાળકો. આ બધી વસ્તુ તમારે ધ્યાન દઈને સમજવાની છે અને યાદ રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક ખાસ ટોપિક બાળકો, પછી આપણે એમસીક્યુ તરફ વધીએ. પણ આજનો એક ખાસ ટોપિક છેલ્લો, જે તમને ક્યાંય નહીં મળે, આપણી એપ્લિકેશનમાં જ તમને મળશે. તો જો બાળકો, તમને એમ પૂછે કે ભાઈ બે અરીસાને એવી રીતે રાખો કે જેનાથી એના કંઈક પ્રતિબિંબની સંખ્યા મળે, તો અહીંયા લખું છું, બે સમતલ અરીસા ની ગોઠવણથી, જુદી જુદી ગોઠવણથી મળતા પ્રતિબિંબોની સંખ્યા. ચલો, પ્રતિબિંબની સંખ્યા કઈ રીતે નક્કી કરી શકાય? બરાબર બાળકો, પ્રતિબિંબની સંખ્યા જો આપણે નક્કી કરવી હશે તો આપણે કઈ રીતે નક્કી કરશું? ચલો, તો હવે એની માટેનો કન્સેપ્ટ છે, બહુ ધ્યાન દઈને સમજજો બાળકો. આપણે પ્રતિબિંબની સંખ્યા જોતી હોય તો સૌથી પહેલી વસ્તુ તો બાળકો આપણે શું કરવાનું કે અહીંયા તમે જુઓ બાળકો, આ મેં ખાલી જસ્ટ એક્ઝામ્પલ માટે બે અરીસા લીધા છે, અને બે અરીસામાં આપણે અહીંયા એક વસ્તુ મૂકી છે. તો જો એના પ્રતિબિંબ તમને દેખાય છે, 3 પ્રતિબિંબ. હવે આમાં કેવું છે બાળકો, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, ફિગર. હવે હું તમને સાચા સૂત્ર વડે સમજાવું. સૂત્ર કયું વાપરવાનું? તો જો બાળકો, સૂત્ર કયું વાપરશો તમે? તો આ સૂત્ર છે થીટા. સોરી, આપણને બે વચ્ચેનો ખૂણો આપેલો હશે થીટા, તો આપણે કયું સૂત્ર વાપરવાનું બાળકો? સૂત્ર કંઈક આવું છે, 360 ડિગ્રી ડિવાઈડ બાય થીટા. થીટા એટલે બે અરીસા વચ્ચેનો ખૂણો. આનો જે જવાબ આવે એને કહેવાનું એમ. એને શું કહેવાનું બાળકો? એમ. તો આ જે ફોર્મ્યુલા છે ને બાળકો, આના ઉપરથી તમને એમ મળે. હવે આની અંદર કેટલી શક્યતાઓ છે બાળકો? ચલો, તો હવે હું જે વસ્તુ સમજાવું ને બહુ ધ્યાન દઈને સમજજો.
આની અંદર બાળકો થોડું કોમ્પ્લિકેટેડ છે, તમારે આને ધ્યાન દઈને સમજવાનું છે કે હું જેટલી જેટલી વસ્તુ કહું ને એ તમારા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. ચલો, તો સૌથી પહેલા તો બાળકો અત્યારે આપણે આ m ની કિંમત, ચલો m ની કિંમત બેકી હોય ત્યારે અને એકી હોય ત્યારે, બરાબર, આ બે વસ્તુ અલગ અલગ છે. ચલો, તો એને ધ્યાન દઈને સમજો. આની અંદર પાછા બે ભાગ આવશે, તો હું ઈ પણ દોરી દઉં છું. એકી હોય ત્યારે પણ પાછી બે શક્યતા આવશે, એટલે હું બધી વસ્તુ તમને અહીંયા ક્લિયર કરી દઉં છું, એટલે પછી કઈ કન્ફ્યુઝન ન રહે. ચલો, સૌથી પહેલા બાળકો જે m છે ને, m આપણી પાસે જે m છે, જો બાળકો જે m છે ઈ m જે રહ્યો ને ઈ બેકી સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? બેકી સંખ્યા. તો પ્રતિબિંબની સંખ્યા n બરાબર m, સોરી, બેકી સંખ્યા હોય, એક જ મિનિટ હો બાળક, જો બેકી સંખ્યા હોય તો n બરાબર m ઓછા 1. એટલે જો બાળકો તમને આ જે છે ને, આ જવાબ જે છે એ બેકી સંખ્યા મળે, 2 મળે, 4 મળે, 6 મળે, ઈ એમ જો મળે તો પ્રતિબિંબની સંખ્યા n છે ને, n, એને તમારે શું કરવાનું? એમાંથી એક બાદ કરી લેવાનું. એટલે બેકી સંખ્યામાં ક્યારે પ્રતિબિંબ નહીં મળે તમને, બરાબર ને બાળકો? ઈ એકી સંખ્યામાં જ મળશે. બેકી સંખ્યા મળે તો એક બાદ કરી નાખવાનું, બરાબર. હવે બાળકો બીજો પ્રશ્ન કે જો એકી સંખ્યા હોય તો, ચલો, જો m એકી સંખ્યા આવે તો શું કરવાનું? બરાબર ને? તો શું કરવાનું બાળકો? એમાંય બે પાછી શરત કે જો વસ્તુ છે ને, વસ્તુ એ બે અરીસાના લંબ દ્વિભાજક પર હોય, ચલો, લંબ દ્વિભાજક પર હોય તો n બરાબર m ઓછા 1. તો તમારે શું કરવાનું બાળકો? એકી સંખ્યા મળે ને, ધારો કે 3 મળી, હવે લંબ દ્વિભાજક ઉપર છે તો તમારે એક બાદ કરી લેવાનો, એટલે બે જવાબ આવશે. અને જો વસ્તુ લંબ દ્વિભાજક પર ન હોય, લંબ દ્વિભાજક પર ન હોય તો, ચલો અહીંયા લંબ દ્વિભાજક પર ન હોય તો શું કરવાનું બાળકો? તો n બરાબર જે m જવાબ આવ્યો છે ને એ જ રાખવાનું. બાળકો આ થોડું ધ્યાન દઈને સમજજો. જ્યારે બેકી સંખ્યા આવે તો એક બાદ કરી નાખવાનું, અને જો બાળકો એકી સંખ્યા આવે, એકી સંખ્યા અને લંબ દ્વિભાજક પર હોય તો તમારે એક બાદ કરવાનો. અને જો બાળકો એકી સંખ્યા આવે ને પ્રશ્નમાં એમ કીધું હોય કે લંબ દ્વિભાજક પર નથી, તો તમારે કંઈ નહીં કરવાનું, જે સંખ્યા આવે એમ નામ રાખવાની. તો આઈ હોપ બાળકો તમને આ પ્રતિબિંબની સંખ્યા કઈ રીતે લેવી એ બાળકો બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, બરાબર? કોઈને ડાઉટ નહીં રહેતો હોય બાળકો, તો જો ક્યાંય ડાઉટ રહેતો હોય તો તમે રેકોર્ડેડ લેક્ચર ફરીથી તમે રિવાઇઝ કરીને જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રતિબિંબની સંખ્યા કઈ રીતે મેળવવી ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે આગળ વધીએ બાળકો આજના MCQ ના સેશન તરફ. ચલો બાળકો, આજનો પહેલો MCQ નોંધ લેજો બાળકો. ચલો, અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે, બરાબર ને? એક પ્રકાશનું કિરણ છે ઈ અરીસાની સાથે 38 ડિગ્રી આવે છે, તો પરાવર્તિત અને લંબ વચ્ચેનો ખૂણો કેટલો? હવે બાળકો જો એક્ઝામ્પલ સમજો તમે. આપણી પાસે એક અરીસો છે, બરાબર? આ છે એક અરીસો, અને અને આપણે એની સપાટીને એક લંબાઈ દોરી નાખી બાળકો. આ સપાટીને દોરેલો લંબ, બરાબર? આ સપાટીને દોરેલો શું છે? લંબ છે. હવે બાળકો એક કિરણ આવે છે, આપાત કિરણ. જો ધ્યાન દઈને સમજજો, આ છે આપાત કિરણ, બરાબર ને? આ છે બાળકો આપાત કિરણ,
અને ઈ 38 નો ખૂણો બનાવે છે કોની સાથે? સપાટી અરીસા સાથે. ઈ જે ખૂણો બનાવે છે ને બાળકો 38 ઈ સપાટી સાથે બનાવે છે, નહીં કે લંબ સાથે. એટલે બાળકો ધ્યાન દઈને સમજો, તમને આ ખૂણો આપ્યો છે 38 અરીસા સાથે, તો લંબની સાથેનો કેટલો થાય? લંબની સાથેનો 90 - 38 એટલે 52 ખાસ ધ્યાન દેજો, આપણે ખૂણો લંબની સાથે લેવાનો છે. તો આ કયું કિરણ હતું બાળકો? આ હતું આપાત કિરણ. હવે બાળકો પરાવર્તિત કિરણ, જો આ જે છે ને એ પરાવર્તિત કિરણ. ચલો બરાબર બાળકો, આ પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણ લંબની સાથે કેટલો ખૂણો બનાવે, એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો બાળકો તમને બધાને ખબર છે પરાવર્તનના નિયમ અનુસાર. શું હતો પરાવર્તનનો નિયમ? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય. તો જો બાળકો આપાત કોણ 52 હોય, તો ઓબ્વિયસલી પરાવર્તિત કોણ પણ કેટલો હોય? 52 હોય. અરીસા સાથેનો ખૂણો ભલે 38 રહ્યો, પણ તમને લંબની સાથેનો ખૂણો પૂછ્યો છે, તો 90 માઇનસ કરી નાખવાનો. એટલે બાળકો કયા નિયમ અનુસાર? તો યાદ રાખો, પરાવર્તનના નિયમ અનુસાર. પરાવર્તનના નિયમ અનુસાર આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. એટલે આ કિસ્સામાં પરાવર્તિત કોણ કેટલો આવશે? 52 આવશે. એટલે એ જવાબ કરેક્ટ છે બાળકો. બરાબર, ઓપ્શન એ કરેક્ટ છે. ચલો બાળકો ક્લિયર સમજાઈ ગયું? તમને કન્ફ્યુઝ કરવા અહીંયા 38 લખ્યું છે, પણ ઈ અરીસા સાથેનો ખૂણો છે, તમારે લંબની સાથેનો ખૂણો લેવાનો. બરાબર, એટલે કન્ફ્યુઝ ના થતા. ચલો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો સમતલ અરીસા પર 30 ના ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થયા બાદ તે ખાલી જગ્યા જેટલું વિચલન અનુભવશે. હવે બાળકો તમને આપાત કોણ આપી દીધો છે. શું આપી દીધો છે? આપાત કોણ. બરાબર ને? ચલો ધ્યાન દઈને સમજો. મેં તમને થિયરીમાં આ કરાવી દીધું, હમણાં જ મેં તમને થિયરીમાં સમજાયું. હું તમને અહીંયા ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં. જો બાળકો આ સપાટી અને આ જે છે એ સપાટીને દોરેલો લંબ. બરાબર, હવે આ જે છે ને એ આપાત કિરણ. આ આપાત કિરણ ધ્યાન દઈને સમજજો. બરાબર, આપાત કિરણ. વાસ્તવિકતામાં આપાત કિરણ ભટકાઈને પરાવર્તન પામે. એટલે આ જે છે ને તો પરાવર્તન ન થાત તોની વાત છે. તમને બધાને ખબર છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સમાન મૂલ્યના હોય. જો તમને બધાને ખબર છે આપાત કોણ ને પરાવર્તન કોણ કેવા હોય બાળકો? સમાન મૂલ્યના હોય. આ આઈ હોય તો આ પણ કેટલો હોય? આઈ હોય. અને આ જે છે ને બાળકો માર્ગમાં થયેલું વિચલન દેખાડે છે, ડેલ્ટા. હવે તમને બધાને ખબર છે બાળકો કે આ જે ખૂણો છે ને અહીંથી આખો ખૂણો 180 છે. તો એનો મતલબ આઈ વત્તા આઈ 2i વત્તા ડેલ્ટા બરાબર કેટલો થાય? 180. તો ડેલ્ટા એટલે કે વિચલન કોણ કેટલો થાય? 180 માઇનસ 2i. જો કે મેં તમને કી પોઈન્ટમાં સમજાવેલો જ હતો, બટ ફરીથી મેં અહીંયા કરાવી દીધો. તો 180 માઇનસ 2 અને આઈ ની જગ્યાએ કેટલો ખૂણો આવશે? 30. એટલે ડેલ્ટા બરાબર 120 જવાબ આવશે. જોયું બાળકો? મેં તમને પહેલા જ કીધું હતું કે કી પોઈન્ટ જે છે એ એમસીક્યુ માટે આઈએમપી છે. તો અહીંયા ખરો જવાબ કયો આવશે? ઓપ્શન ડી, 120. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બાળકો? તો બે સમતલ અરીસા વચ્ચે કેટલો ખૂણો રાખવો જોઈએ કે જેથી ખૂણાના દ્વિભાજક પર મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબ રચાય? ચલો બાળકો આ કન્સેપ્ટ વાળો ક્વેશ્ચન છે. જોઈએ કોને આવડે છે ક્વેશ્ચન. જો બાળકો સૌથી પહેલા તો દ્વિભાજક કીધું છે, એટલે અહીંયા પેલા પ્રતિબિંબની સંખ્યા લખો ગિવન ડેટામાં, n બરાબર 2. અને અહીંયા તમને કહી દીધું છે લંબ દ્વિભાજક. હવે આપણે પ્રતિબિંબોની સંખ્યાનો ટોપિક જોઈએ. જ્યારે લંબ દ્વિભાજક હોય બાળકો, જો અહીંયા લંબ દ્વિભાજક હોય તો n બરાબર m - 1
આ સૂત્ર વાપરવાનું. ચલો તો શું આવશે બાળકો, જુઓ તમે અહીંયા આવશે n બરાબર m માઇનસ 1. હવે n બરાબર m એટલે 360 ડિગ્રી ના છેદમાં થીટા ઓછા 1. ચલો n તમને આપ્યા છે બાળકો અહીંયા 2, તો 2 બરાબર 360 ડિગ્રી ના છેદમાં થીટા ઓછા 1 માઇનસ 1 આ સાઈડ લાવો તો 3 બરાબર 360 ડિગ્રી ના છેદમાં થીટા, તો થીટા બરાબર 360 ડિગ્રી ના છેદમાં 3 એટલે થીટા બરાબર કેટલો આવ્યો 120 ડિગ્રી. જોયું બાળકો તમે કઈ રીતે આપણે થિયરી જે ભણ્યા એને ડાયરેક્ટ એપ્લાય કરતા શીખી ગયા. જ્યારે બાળકો તમારે JEE નીટ લેવલની પ્રિપેરેશન કરવી હોય તો એના 4 સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તમારા કન્સેપ્ટ ક્લિયર કરો, બીજું એને રિલેટેડ કી પોઈન્ટને ભણો, કી પોઈન્ટને MCQ માં એપ્લાય કરો અને એપ્લાય કર્યા બાદ તમે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરો એટલે તમને સરળતાથી દરેક વસ્તુ ક્લિયર સમજાઈ જાય બાળકોને, તમે જવાબ સુધી પહોંચી શકો. બરાબર બાળકો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો. ચોથો ક્વેશ્ચન, તો સમતલ અરીસાને એવી રીતે મૂકેલ છે કે જેથી તેમની વચ્ચે મૂકેલી વસ્તુના પ્રતિબિંબની સંખ્યા અનંત મળે. ઓ ચલો અહીંયા અનંત જવાબ આપ્યો છે, તો અરીસા કેવી રીતે મૂકેલા હશે? ઓકે બાળકો, હવે આની અંદર તમને સોલ્યુશનમાં જોઈએ તો n ની સંખ્યા અનંત આપી છે. n બરાબર શું છે? અનંત. હવે બાળકો આમાં કેવું છે કે એકી સંખ્યા બેકી સંખ્યા આપણને તો કઈ ખબર નથી, પણ આપણી પાસે એક સૂત્ર છે m બરાબર શું છે? 360 ડિગ્રી છેદમાં થીટા. n બરાબર કાં તો m થાય બરાબર ને, અથવા તો n બરાબર m માઇનસ 1 થાય. પણ બાળકો અનંત કીધું છે તો થીટા 0 ડિગ્રી હોય ને તો જ આ અનંત મળે. યાદ રાખવાનું, આ ક્યારે અનંત થાય બાળકો? તો m અનંત થાય ત્યારે. અને m ક્યારે અનંત થાય? થીટા 0 હોય ત્યારે. એનો મતલબ કે બંને અરીસા એકબીજાને સમાંતર રાખેલા હોય. જો તમે બાળકો બંને અરીસાને સમાંતર રાખશો તો m અનંત આવશે, તો m અનંત હશે તો n અનંત થશે, ને આ કિસ્સામાં m અનંત આવશે ને અનંતમાંથી એક બાદ કરું તો પણ અનંત જ રહે. એટલે આ બે કિસ્સામાં n અનંત આવે. તો પ્રતિબિંબની સંખ્યા અનંત લાવવા માટે બાળકો બે અરીસા હોય એને હંમેશા એકબીજાને સમાંતર રાખવા પડે. ચલો ક્લિયર થઈ ગયું બાળકો બધાને? કોઈને ડાઉટ હોય તો મને ડાઉટ સોલ્યુશન સોલ્વિંગમાં પૂછી શકો છો બાળકો. ક્લિયર? ઓકે ચલો હવે બાળકો વધીએ આજના છેલ્લા MCQ ની તરફ. જો બાળકો છેલ્લો MCQ, બે સમતલ અરીસાને પરસ્પર લંબ રૂપે રાખીને તેના ખૂણાના લંબ દ્વિભાજક પર મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? ચલો વસ્તુ લંબ દ્વિભાજક ઉપર છે, એક કામ કરો સૌથી પહેલા સૂત્ર વાપરો. ચલો આની અંદર બાળકો થીટા તમને આપ્યો છે, થીટા એકબીજાને લંબ છે ને એટલે 90 ડિગ્રી. તો આપણું સૂત્ર m બરાબર 360 ડિગ્રી છેદમાં થીટા, તો 360 ડિગ્રી ભાગ્યા 90, 90 કરશો એટલે અહીંયા જવાબ આવશે કેટલો? 4. હવે બાળકો મેં તમને ઉપર લખાયું છે કે જો m બેકી સંખ્યા મળે, અહીંયા લખું છું m કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો n એટલે પ્રતિબિંબની સંખ્યા શું મળશે બાળકો? તો એ આવશે m માઇનસ 1, એટલે n બરાબર 4 ઓછા 1 એટલે જવાબ કેટલો આવશે? 3. તો બાળકો પ્રતિબિંબની સંખ્યા કેટલી મળશે? અહીંયા 3 મળશે. કઈ રીતે? તો મેં તમને આખો ટોપિક સમજાવ્યો છે કે પ્રતિબિંબની સંખ્યા કઈ રીતે ગોતવાની. તો આઈ હોપ બાળકો તમને બધી વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ હશે કે કઈ રીતે પ્રતિબિંબની સંખ્યા શોધવાની, કઈ રીતે વિચલન કોણ શોધવાનો, કઈ રીતે તમારે પરાવર્તનના નિયમોને વાપરીને તમારે આપાત કિરણ અથવા તો પરાવર્તિત કિરણ ગોતવાના. બરાબર? તો આ બધી વસ્તુ આજના લેક્ચરમાં મેં સમજાવી દીધી છે બાળકો. આઈ હોપ તમને બધું ક્લિયર સમજાઈ ગયું હશે બાળકો. બરાબર? તો ફરીથી તમે રિવાઇઝ લેક્ચર કરીને જોઈ લેજો, ક્યાંય પણ ડાઉટ લાગે તો. અને આજે જેટલી વસ્તુ કરાવી છે બાળકો એના તમારે પ્રોબ્લેમ્સ અને MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો બાળકો, આના જેવા જ ક્વેશ્ચન તમારી નજર સામેથી એક સરખા ટોપિકના ઘણા બધા ક્વેશ્ચન જશે તો જ તમને ખબર પડશે કે MCQ કઈ રીતે સોલ્વ કરવા. તો આજના ટોપિકના બાળકો મિનિમમ તમારે
10 MCQ સોલ્વ કરવાના રહેશે, જેથી તમને આજના કન્સેપ્ટને વધુ ક્લિયર કરી શકો. ઓકે, ચલો બાળકો, થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.